હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગની સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે માંગની સાપેક્ષતાનો અભ્યાસ કરીએ. તો માંગ પર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. એટલે કે માંગ પર અસર કરતા વિવિધ પરિબળો, જેમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, વય જૂથ, વસ્તુનું પ્રમાણ, કિંમત, આ તમામ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં જે ફેરફાર થાય છે એ માંગમાં થતો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. આ માંગની સાપેક્ષતા, આ માંગ એ અન્ય પરિબળો પર આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. એટલે આપણે આગળ જોયું એ મુજબ કે માંગને અસર કરતા વિવિધ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં પણ ફેરફાર થાય છે. આથી કહી શકાય કે માંગ એ અન્ય પરિબળો પર આધારિત પરિબળ છે. દાખલા તરીકે આપણે જોયું કે જો કિંમત વધારે હોય તો ગ્રાહકો જે તે વસ્તુની માંગ ઓછી કરે છે. તો અહીં માંગ શેના પર આધાર રાખે છે? તો અહીં માંગ કિંમત પર આધાર રાખે છે. તેવી જ રીતે ગ્રાહકોની અભિરુચિ, પસંદગી, આવક, આ તમામ પરિબળો પર માંગ આધારિત છે. આથી માંગ એ અન્ય પરિબળો પર આધારિત પરિબળ છે, એ સ્વતંત્ર પરિબળ નથી. તો હવે આપણે જોઈએ કે માંગની સાપેક્ષતા કોને કહેવાય. તો વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, વ્યક્તિની આવક અને કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ માપને માંગને સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, તો ગ્રાહકોને કઈ વસ્તુ પસંદ આવે છે, તેમની પસંદગી કેવી છે. આ ઉપરાંત વ્યક્તિની આવક, એટલે કે તેમની આવક કેટલી છે, અને કિંમત, એટલે કે જે તે વસ્તુની કિંમત, તેના આધારે માંગ નક્કી થતી હોય છે. આથી આ પરિબળો પર વ્યક્તિની માંગનો આધાર હોય છે એમ કહી શકાય. અને આ પરિબળો પર માંગના આધારના પ્રમાણ માપને માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા. તો માંગના નિયમ પ્રમાણે જો અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે અને કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થાય છે. એટલે આપણે માંગના નિયમમાં જોયું હતું એ મુજબ કે અન્ય પરિબળો સ્થિર રહે અને જો કિંમતમાં ઘટાડો થાય તો માંગ વધે, એટલે માંગનું વિસ્તરણ થાય, અને કિંમતમાં વધારો થાય તો માંગ ઘટે, એટલે માંગનું સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. એટલે કે કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે. આ બંને વિરુદ્ધના સંબંધ ધરાવે છે. આથી કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુઓની માંગમાં કેટલા ફેરફારો લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. એટલે કે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં કેવા પ્રમાણમાં ફેરફાર થશે, એટલે કે માંગમાં કેટલા ફેરફારો થશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. માંગનો નિયમ તો માત્ર કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જ રજૂ કરે છે. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે.
તો આપણે અહીં કહી શકીએ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ એ માંગનો નિયમ સમજાવે છે. જ્યારે કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા. એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધને દર્શાવે છે. એટલે કે જે તે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો કેટલા પ્રમાણમાં સંબંધ છે એ પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. તો મિત્રો, આપણે આ બાબતને ઉદાહરણની મદદ વડે સૂત્ર દ્વારા સમજીએ. તો હવે આપણે જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. તો સૂત્ર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. તો આપણે જોયું કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. તો અહીં બે પરિબળો માંગ અને કિંમત. માંગમાં ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતામાં ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં એક સર્વસામાન્ય ઉદાહરણ છે કે એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં માંગમાં 5% વધારો થાય છે. તો આપણે સૂત્ર જોયું કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. તો માંગની મૂલ્ય સાપેક્ષતા EP એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિલિટી ઓફ ડિમાન્ડ. તો અહીં આપણે જોઈએ તો વસ્તુ છે એક્સ. તો આપણે સૂત્રમાં દર્શાવી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા EP બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો હવે આપણે ઉદાહરણમાં જોઈએ કે એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે. તો એક્સ વસ્તુની માંગમાં 5%નો ફેરફાર થાય છે. તો આપણે ઉપર દર્શાવીશું અંશમાં 5%નો ફેરફાર અને કિંમતમાં 1%નો ઘટાડો થાય છે. એટલે આપણે છેદમાં દર્શાવીશું 1%નો ફેરફાર. તો અહીં આપણે જોઈએ કે 5%નો ફેરફાર છે અને છેદમાં 1%નો ફેરફાર છે. તો આપણને મળશે 5/1. તો 5/1 બરાબર 5. તો અહીં આપણે 5ને માનાંકમાં દર્શાવ્યું છે. તો અહીં આપણે જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવા કોઈ એકમ લખાતા નથી. આથી આપણે આ માંગની મૂલ્ય સાપેક્ષતાને માનાંકમાં દર્શાવેલ છે. તો મિત્રો, હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા જોઈએ. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા એ પ્રોફેસર માર્શલે આપેલ છે. તો પ્રોફેસર માર્શલ જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતમાં વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એની ઉપર રહે છે. તો મિત્રો, આપણે જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એટલે કે વધારે છે કે ઓછી છે તેનો આધાર શેના પર રહે છે. તો કિંમત પર. કિંમત પર કેવી રીતે? તો કિંમતમાં ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે અને કિંમતમાં વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે એની ઉપર માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે
તેનો આધાર રહે છે. તો મિત્રો, આજે આપણે માંગની સાપેક્ષતા તેમજ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, જેને આપણે સૂત્ર અને ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા જોઈ. તો હવે પછીના ભાગમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.